નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બ્રોડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર જીત થતા ચૈતર વસાવાએ જનતાનો આભાર માન્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે. આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી તરફ હક અધિકારની વાત હતી અને લોકશાહીને જીવંત રાખવાની તથા સંવિધાનને બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કોઈપણ ડર રાખ્યા વગર, કોઈપણ પ્રકારના ભોગ, લોભ, લાલચ વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને અમારા પાર્ટીના તમામ લોકો જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં અમે બીજા નંબર પર આવ્યા છીએ. જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે એ બદલ જનતાનો આભાર અને જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું તેમ જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્ષતાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોહાર. ભરૂચ નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે, જ્યારે વોર્ડ નંબર 2માં કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટની બબાલ બાદ કોંગ્રેસની પેનલના વિજેતા બનતા શમશાદ સૈયદ અલી હેમેન્દ્ર કોઠીવાલા ભારે મતોથી જીતની ખુશી મનાવી રહ્યા છે. વોર્ડ નંબર 3માં બીજેપીની આખી પેનલ વિજેતા બની હતી, જ્યારે વોર્ડ નંબર 4માં બીજેપીની પેનલ વિજેતા બનતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 5માં બીજેપીના એક ઉમેદવાર પહેલેથી જ બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે અન્ય 3 ઉમેદવારો મતગણતરી બાદ જીતતા તેઓ વોર્ડ નંબર 5ની બેઠક ઉપર સંપૂર્ણ બીજેપીના ફાળે ગઈ હતી. વોર્ડ નંબર 6 એટલે કે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ વિભૂતાબાઈ યાદવનો વોર્ડ ગણાય છે. વોર્ડ નંબર 6માં વિભૂતાબાઈ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. વોર્ડ નંબર 7માં ભાજપની પેનલના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જ્યારે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના વિરોધ બાદ 2 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી અને જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટ વિજેતા થયા હતા અને કોંગ્રેસના દીનાબેન ખુમાન પણ કોંગ્રેસ પાર્ટીમાંથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 8માં 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી અને 2 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપના 3 ઉમેદવારો વિજેતા થયા હતા અને અપક્ષ તરીકે સતત 7મી વાર સતીશ મિસ્ત્રી વિજેતા થયા હતા, જ્યારે વોર્ડ નંબર 10માં AIMIMની પેનલના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થતાં આ બેઠક કોંગ્રેસના હાથમાંથી છીનવાઈ હતી, જ્યારે વોર્ડ નંબર 11માં ભાજપની પેનલના 4 ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારો વિજેતા થતાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના 10 ઉમેદવારો વિજેતા થયા હતા અને AIMIMની પાર્ટીના 4 ઉમેદવારોએ પોતાની પતંગ ઉડાવી નગરપાલિકામાં એન્ટ્રી મારી છે અને અપક્ષ તરીકે 1 ઉમેદવાર વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 8ની અંદર 17 વર્ષ પછી જે અમે 17 વર્ષ પહેલા જે જૂના કામ કરેલા એ કામના વિશ્વાસ રાખીને ફરી વખત વોર્ડ નંબર 8ની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. પહેલા વોર્ડ નંબર 3ની અંદર અપક્ષની અંદર નાની ઉંમરે 26 વર્ષની ઉંમરે મારા પર વોર્ડ નંબર 3એ બી વિશ્વાસ મૂકેલો. વોર્ડ નંબર 3એ ભાજપમાંથી બી ટિકિટ મળેલી મને વિશ્વાસ મૂકેલો ને વોર્ડ નંબર 8એ કોંગ્રેસમાંથી બી ટિકિટ મળી ને મારા પર વોર્ડ નંબર 8એ બી જે મારી કાર્યપ્રણાલી જોડે વિશ્વાસ મૂકેલો. એટલે ભૂતોનો ભવિષ્ય
ભરૂચ શહેરની અંદર રેકોર્ડો છે કે 3 વખત ચૂંટણી જીતવાની અપક્ષ ભાજપ ને કોંગ્રેસ માત્ર ને માત્ર વિશ્વાસ કરવાનો લોકોએ જે કામ કરેલા છે મેં લોકોના એના વિશ્વાસને કારણે હું જીતેલો છું. કોંગ્રેસે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે આ ઉમેદવાર ચાલશે ને લોકોના કામ કરશે ને આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર જજુમશે અને સારા લોકોના પ્રજાના કામ ને સારી વાતને વાચા નગરપાલિકા સુધી નાખશે એના પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપેલી એ વિશ્વાસમાં અમે સાર્થક વિજય થયા પછી પહેલું કામ જે સ્થાનિક નાના પ્રશ્નો છે આપણા વિસ્તારના આખા ભરૂચ શહેરના વિસ્તારના કોઈ બી પ્રશ્ન હોય વોર્ડ નંબર 8 પૂરતો મર્યાદિત નહીં પણ આખા શહેરના પ્રશ્નોને હલ કરવાના તે મારું કામ રહેશે. મારા વોર્ડ નંબર 2 ની સમજદાર સમજુ નાગરિકોએ જે ભાગલાવાદી રાજનીતિ કરવા વાળાને આજે બતાવી દીધું છે કે આ વોર્ડમાં ક્યારે પણ ભાગલાવાદી રાજનીતિ નહીં ચાલે. આજે મારા વોર્ડના તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ એક ધારું કહી શકાય કે અંદાજિત 7,500 જેટલી પેનલ ચલાવીને ભવ્ય વિજય અમને અપાવ્યો છે. આ વિજય અમારો નથી, આ વિજય કોઈ ઉમેદવાર કે કોઈ પાર્ટીનો નથી, આ વિજય માત્ર ને માત્ર મારી વોર્ડ નંબર 2 ની જનતાનો વિજય છે. આવનારા દિવસોના અંદર જનતાએ જે રીતે આ ત્રીજી વાર મને અને મારી પેનલને હેટ્રિક વિજય અપાવેલો છે તો એમનો જે પણ અમારા પર વિશ્વાસ હશે, આશીર્વાદ હશે, એના અંદર અમે પૂરેપૂરું પ્રજાનો જે કંઈ બી કામગીરી હશે એ કામગીરી કરવા અમે તત્પર છીએ. આવનારા દિવસોના અંદર વોર્ડ નંબર 2 ના અંદર અમારી આ નવી પેનલ જે છે એ પેનલ એક નવી શરૂઆતથી એક નવી રણનીતિના દોરથી આગળ વધશે અને લોકહિતના કામો કરશે. એમઆઈએમ વર્ચસ્વ હોય તેવું આવ્યા હતા. મેન્ડેટ આવ્યા બાદ જે અન્ય મેન્ડેટ વ્યક્તિ હતો જેને રદ કરવામાં આવ્યા હતા પ્રચાર શરૂ કર્યો. મેં એક જ વસ્તુ કીધી પહેલા જ કે જે રીતે ભાગલાવાદી રાજનીતિ જે પાર્ટીએ કરેલી છે એ પાર્ટીને મારા વોટની જનતાએ આ રિઝલ્ટથી એમને બતાવી દીધું છે કે અહીંયા કોઈનું નથી ચાલવાનું. અહીંયા ફક્ત સર્વ ધર્મ સમાન અને જે એક કહી શકાય કે એક વિચારધારા કોંગ્રેસની છે કે બધાને સાથે લઈને ચાલવાની જે રાજનીતિ છે એ કોંગ્રેસ પાર્ટી કરે છે. એ જ રાજનીતિને અમારા વોર્ડના લોકો સ્વીકારે છે હંમેશા. આજે આઝાદી પછીના ઇતિહાસના અંદર કહી શકાય કે વારંવાર કોંગ્રેસ આ વોર્ડમાંથી જીતીને નીકળે છે અને આ ઇતિહાસ ફરીવાર રચાયો છે અને આ ઇતિહાસ ભવ્ય રચાયો છે. અંદાજિત 7,500 થી પ્લસની પેનલે આ વોર્ડના અંદર લોકોએ અમારા પર વિશ્વાસ મૂકેલો છે. શહેર પ્રમુખને શું સંદેશો આપવા માંગો છો મેન્ડેટને લઈને? કોંગ્રેસ સમિતિ હોય કે પ્રદેશ હોય, શહેર હોય કે જિલ્લા હોય, તમામ એક સાથે કામગીરી કરે છે. જેને મેસેજ આપવાનો હતો કહી દીધું છે કે ભાગલાવાદી રાજનીતિ અહીંયા નહીં ચાલે. વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી. શમશાદ સૈયદ કે સાબિરાબેન, નફીસાબેન કે હેમેન્દ્રભાઈ કોઠીવાળા નતા લડતા ઇલેક્શન. આ ચુનાવ, આ ઇલેક્શન અમારા વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી અને વોર્ડ નંબર 2 ની પ્રજાએ ભવ્ય જીત મેળવેલી. ઘરના વિવાદ જે સર્જાયો એ ઘરવાળા જાણે. મીડિયાને કહીશ કે હવે ઘરના અંદર જઈને પૂછો આ સવાલ તમે. વોર્ડ નંબર 9 સતીશભાઈ મિસ્ત્રી અપક્ષ ઉમેદવાર સૌ પ્રથમ તમારા વોર્ડ નંબર 9 ને તમામ સમાજના લોકોનો તેમજ વોર્ડ નંબર 9 ની જાહેર તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મને જંગી બહુમતીથી અપક્ષ ઉમેદવાર તરીકે છે મારી કામગીરીને જોઈ અને મને જંગી બહુમતી આપી અને મને સૌથી વધુ 9 નંબર વોર્ડમાં જંગી મતદાન કરી મને જંગી મત આપીને વિજયી કર્યો છે. મારું કામ સદાય હું 24 કલાક કામ માટે તત્પર રહું છું. ગમે ત્યારે ફોન આવે, કોઈ પણ કામ હોય હું સદા દોડી જાઉં છું. એ જ મારું કાર્ય છે. આખરી સમયે મેન્ડેટ ખેંચવામાં આવ્યું એ હવે પાર્ટીનો વિષય છે, એમાં મારાથી કઈ કહી શકાય નહીં. આ જીત બાદ ફરીથી પાછા ભાજપમાં વિલય થઈ જશે? એ જોઈશું, હવે મારી પ્રજાને પૂછીને કરીશું એ નિર્ણય. આજ રોજ ભરૂચ નગરપાલિકાનું વોર્ડ નંબર 10 નું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મારી પૂરી પેનલ એઆઈએમને વિજેતા ઘોષિત કર્યું છે. સૌપ્રથમ હું વોર્ડ નંબર 10 ની જનતાનું દિલથી આભાર માનું છું અને સાથે સાથે ભરૂચ એમઆઈ ટીમનું પણ આભાર માનું છું. જે રીતે અમારે પાછલા 5 વર્ષમાં અમારા કામો થયા છે, એ કામો જમીન પર કર્યા છે, એ જોતા મારી વોર્ડ નંબર જનતાએ ક્લિયર મેન્ડેટ આપ્યું છે. એમને આવકારું છું અને આજથી મારી જવાબદારી વધી ગઈ છે. સાથે સાથે જે મારા હરીફી પક્ષો છે એમને પણ હું આભાર માનું છું. એમને એ પણ અમારા પોતાના જ છે.
અમે એમને આવકારીએ છીએ. જે પણ કામ વોર્ડ નંબર 10 માં બાકી છે કરવાના છે, સુંદર અને ભવ્ય વોર્ડ નંબર 10 નું મારે કરવાનું બાકી છે. હું એમાં તત્પર છું. અમારી પૂરી ટીમ વોર્ડ નંબર 10 ને હજુ વધારે મહેનત કરી સારું બનાવીશું અને વોર્ડ નંબર ભરૂચ નગરપાલિકા 11મા વોર્ડમાં વોર્ડ નંબર 10 ને સર્વક્ષેપ બનાવીશું. જય હિન્દ. ભરૂચ નગરપાલિકા 2026 ની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી અમો તમામ ચારે ઉમેદવારોને જંગી બહુમતીથી પ્રજાએ ચૂંટી લાવે છે. આ જીત અમારી વોર્ડ નંબર 4 ની પ્રજાની છે. ભરૂચના વિકાસની એ દ્રષ્ટિએ પ્રજાએ આપેલી જીત છે. આ જીત બદલ પહેલા તો અમે ગુજરાતના મોવડી મંડળનો, ભરૂચ જિલ્લાના મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્યનો રમેશભાઈ મિસ્ત્રીનો, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો છે, જેમને અમારી પર ભરોસો મૂક્યો છે, તેમનો અમે આભાર માનીએ છીએ અને અમે એક કમિટમેન્ટ કરીએ છીએ કે જે એમને ભરોસો મૂક્યો છે આગળના વર્ષોમાં જે વિકાસ થયો છે તે વિકાસ બમણી ગતિએ ભરૂચમાં થશે અને વિકાસની ગતિ હવે વધારે વેગવંતી બનશે. અંકલેશ્વર નગરપાલિકામાં ફરી એકવાર કમળ ખીલ્યું. 36 બેઠકોમાંથી 25 પર ભાજપની જીત થઈ. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જંગનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. સવારથી શરૂ થયેલી મતગણતરીના અંતે નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સુકાન સંભાળ્યું છે. ઈવીએમ ખુલતાની સાથે જ ભાજપ તરફી માહોલ જોવા મળ્યો હતો. જો કે કેટલીક બેઠકો પર કોંગ્રેસે ભાજપને કાંટાની ટક્કર આપી સૌને ચોંકાવી દીધા હતા. અંકલેશ્વર નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય મેળવીને બહુમતી હાંસલ કરી છે. શહેરના વિકાસના નામે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. બીજી તરફ કોંગ્રેસે આ વખતે ગત ટર્મ કરતાં સારો દેખાવ કર્યો છે અને 11 બેઠકો પર જીત મેળવી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 5માં જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવાર વિનય પટેલ સહિતની આખી પેનલે વિજયી તાકાત બતાવી પોતાનો પંજો લહેરાવ્યો હતો. વિનય પટેલની જીતે ભાજપના તમામ સમીકરણો અને ગણતરીઓને ઊંધી પાડી દીધી છે. યુવા નેતૃત્વ પર જનતાએ ભરોસો મૂકતા ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. નોંધનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોને જનતાએ સદંતર નકારી દીધા છે. અંકલેશ્વરમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળ્યો હતો. પરિણામો જાહેર થતાં જ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો કોંગ્રેસે પણ વોર્ડ નંબર 5 અને અન્ય બેઠકો પર મળેલી જીતને પોતાની નૈતિક જીત ગણાવી છે. હવે જોવું એ રહેશે કે આગામી 5 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું. મીડિયાકર્મીના તમામનો આભાર સહિત અંકલેશ્વર પ્રજાનો અને વોર્ડ નંબર 5ની સવિશેષ પ્રજાનો હું આભાર એટલે માનું છું કે જે છેલ્લા 15 વર્ષથી ભાજપનો ગઢ હતો એવા વોર્ડમાં ભાજપની વોર્ડ નંબર 5ની અવગણનાની નીતિને ધ્યાને રાખીને તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ જે અમારા ઉમેદવાર વિનયભાઈ, નવીનભાઈ વસાવા, નફીસાબેન, યાસ્મીનબેન તમામને સહકાર આપીને એક અંકલેશ્વર શહેરમાં એકતાનું સર્ટિફિકેટ પહેલાં તો શહેરને આપી દીધું છે. બીજી વાત એ કે આ લોકોના તમામના જે કાર્યો સભ્યો હતા છતાં પણ એ લોકો જે એક્ટિવ હતા અને સામાન્ય વર્ગથી માંડીને તમામ વર્ગના, ગરીબ વર્ગથી માંડીને તમામ તબક્કાના માણસોની એ લોકોએ જે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે એમાં સવિશેષ અમારા નુરાભાઈએ 108 જેવું વોર્ડ નંબરમાં 5 કર્યું છે. એને લીધે આ અમે જીત હાસિલ કરી શક્યા છે અને છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડીને અમે 4 ઉમેદવાર કોંગ્રેસના આ વોર્ડમાં વિજેતા કર્યા છે, જે બદલ હું ફરી જનતાનો આભાર માનું છું. અને સાથે સાથે એ પણ કહું છું કે વોટ આપ્યા હોય કે નહીં આપ્યા હોય, આ અમારા 4 પ્રતિનિધિઓ એ તમામના જનસેવક તરીકે ચૂંટાયા છે. એટલે એ લોકોની પણ ફરજ બને છે કે તમામ વર્ગના લોકોનું કામ કરવું અને એ લોકો તરફથી કોઈ ફરિયાદ હોય તો હું આપને માટે બેઠો છું. આ વખતે હારનું કારણ હું એમ ગણું છું કે એ લોકોએ કોઈ એક જ જગ્યાને ટાર્ગેટ કરીને વિકાસના કાર્યો કરવાની પ્રવૃત્તિ કરી. સાથે સાથે એ વિકાસના કાર્યોમાં લોકોને એ લોકોનો ભ્રષ્ટાચાર દેખાયો. બીજું કે અમારા ઉમેદવારો જે હતા એ સભ્ય હતા કે નહીં હતા એની સાથે કન્સર્ન નથી.
અને વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પૂર્વ અને દક્ષિણ ભાગનો તમે જુઓ તો કોઈ વિકાસ કર્યો નથી અને લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. એના કારણરૂપ લોકોએ આ જાકરો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ અને અમારા વિસ્તારના અંકલેશ્વર હાંસોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ માન્ય મંત્રીશ્રીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અને વોર્ડ નંબર 3ની જનતાએ જેમને મત આપી જે વિજય અપાવ્યો છે એ બદલ હું ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરની જનતાએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ રાખી અને નગરપાલિકામાં સત્તા મેળવવામાં જે સહભાગી થયા છે તે બદલ હું અંકલેશ્વરના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા કાર્યકર્તાઓની મહેનતને હું બિરદાવું છું કે ફરી એકવાર અમે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપની સત્તા લાવવામાં સફળ રહ્યા છે. જંબુસર નગરપાલિકામાં ફરી એકવાર ભાજપ સત્તા પર આવતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં સવારથી જ મતગણતરીની શરૂઆત થતાં ઉમેદવારોના અંદર ક્યાંક હાર તો ક્યાંક જીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી ભાજપને 16 બેઠકો મળી હતી અને 16 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. કોંગ્રેસને 11 બેઠકો પર વિજેતા જાહેર કરવામાં આવી હતી, જ્યારે અપક્ષ તરીકે 1 બેઠક વિજેતા જાહેર થઈ હતી. આમ કુલ 28 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકો પોતાના હસ્તક કરતા બહુમતી મેળવી છે. ફરી એકવાર જંબુસર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી જંબુસરની પ્રજા માટે બાકી રહેલા કામો કેવી રીતે કરશે અને લોકોમાં વિશ્વાસ કેવી રીતે ટકાવીને રાખશે તે જોવું રહ્યું. આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસને બહુમતી મળતા સીટ આંચકી લીધી છે. આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસે બહુમતી મેળવતા સત્તા આંચકી લીધી છે. વાત કરીએ આમોદ નગરપાલિકાની કુલ 23 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના ફાળે 10 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસે 13 બેઠકો ઉપર વિજય મેળવતા ભારતીય જનતા પાર્ટી પાસેથી આમોદ નગરપાલિકાની બેઠક છીનવી લીધી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને આમોદ નગરપાલિકાની 1 બેઠક પર વિજેતા મળી હતી અને અપક્ષ તરીકે 1 બેઠક વિજય બન્યા હતા. આમ આમોદ નગરપાલિકામાં ભાજપનો ભગવો હટીને કોંગ્રેસનો પંજો લહેરાયો હતો. આમોદ નગરપાલિકા કોંગ્રેસના હસ્તક થતાની સાથે જ આવનારા સમયમાં કોંગ્રેસ પ્રજાજનો માટે કેવા કામ કરશે તે જોવું રહ્યું. વાલિયા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી લેતા ભાજપમાં સોંપો પડી ગયો છે. વાલિયા તાલુકામાં ઝાડુ ફરી વળતા આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. 16 બેઠકોમાંથી 11 આમ આદમી પાર્ટી, જ્યારે ભાજપને માત્ર 5 બેઠકો મળી હતી. વાલિયાની 3 જિલ્લા પંચાયત બેઠકમાં 2 આમ આદમી પાર્ટી અને 1 ભાજપને મળી હતી. વાલિયા તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે યોજાયેલી મતદાનની આજરોજ મહિલા કોલેજ ખાતે મતગણતરીમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળ્યું હતું. 16 બેઠકોમાં 11 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી, જ્યારે 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થતાં આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી વાલિયા તાલુકા પંચાયત આંચકી લીધી હતી. વાલિયાની જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી વાલિયા અને પથાર બેઠક પર આમ આદમી પાર્ટી અને ડેલી બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું ન હતું. આમ આદમી પાર્ટીના વિજય ઉમેદવારો વિજય સરઘસ કાઢી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ વાલિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પોતાના હસ્તક કરી લેતા ભાજપની અંદર સોંપો પડી ગયો છે. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર ભાજપ જીત્યું હતું. અંકલેશ્વર તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીનું યોજાયેલ મતદાનની આજરોજ મતગણતરી યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી, જ્યારે જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. અંકલેશ્વર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકોની ચૂંટણીમાં 26 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા, જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકોમાં 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકોની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આજ રોજ જીનવાલા હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં 21 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ફાળે ગઈ હતી. તાલુકા પંચાયતની 26 બેઠકોમાં 24 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસને માત્ર પિરામણ અને ખરોડ બેઠક પર
જીત મળી હતી. જો કે આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકી ન હતી. ભાજપના કાર્યકરોએ વિજેતા ઉમેદવારોનો વિજય સરઘસ કાઢી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર આજે અહીંયા મતગણતરી એના અંદર હાંસોદ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને નગરપાલિકા આમાં 3 ભરિંદા પાર્ટીના હાથે ફરી કબજે થઈ છે. જે રીતે સમગ્ર વિસ્તારના લોકોએ ભરિંદા પાર્ટી પર આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી વિશ્વકર્માજીના સાનિધ્યની અંદર આજે જ્યારે પરિણામ આવ્યા છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે હાંસોદ તાલુકા પંચાયત, અંકલેશ્વર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 6 સીટ એ ભરિંદા પાર્ટી જીતી છે. નગરપાલિકા પણ ભરિંદા પાર્ટીની જીત થઈ ત્યારે હું મારા તમામ મતદાર ભાઈઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું. મારા મતદાર ભાઈઓનો તમામ કાર્યકર્તાઓને ફરીથી એમનો અભિનંદન પાછી આભાર પણ માનું છું કે જે રીતે ભરિંદા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જે પ્રકારે તમામ સીટો જે કબજે કરી છે બદલ સમગ્ર જનતાનો આભાર માનું છું. મતગણતરી થઈ હતી ત્યારે સંજેલી જિલ્લા પંચાયત સીટ પ્રવીણભાઈ પટેલ, ખરોડના સુરેખાબેન વસાવા અને પાનોલી સીટના અબ્દુલ્લાભાઈ હાટિયા અને હું સિસોદરા તાલુકા પંચાયત સીટના અરવિંદભાઈ પટેલ અમે જંગી બહુમતીથી જીતી ગયા છે. અને તમામ મતદાર ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ઈશ્વરસિંહ પટેલનો પણ ખૂબ આભાર માનું છું. અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને ફરીથી મારા દેવ દુર્લભ કાર્યકરો જે બધા રાત દિવસ મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.